કચ્છ જિલ્લો અત્યારે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યો છે. મોટા પ્રોજેક્ટ્સ હવે તસ્કરોના નિશાના પર આવ્યા છે. લખપત તાલુકાના મોટા ભાડરા સીમ વિસ્તારમાં SJVN ગ્રીન એનર્જી કંપનીના 260 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. કેસમાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે કંપનીની સુરક્ષામાં તૈનાત સિક્યુરિટી ગાર્ડની જ ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. લખપત તાલુકાના મોટા ભાડરા વિસ્તારમાં કંપનીના એમ પોસ્ટ પાસે રાખવામાં આવેલ 6 બોક્સમાંથી 216 નંગ સોલાર મોડ્યુલ પ્લેટોની ચોરી થઈ હતી, જેની કિંમત 10,80,000 હતી. આ મામલે દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ LCBની ટીમ તપાસમાં હતી. દરમિયાન કર્મચારી શક્તિસિંહ ગઢવી અને નિલેશભાઈ ભટ્ટને ચોક્કસ બાતમી મળી હતી. ભુજના હંગામી આવાસમાં રહેતો રબાની કરીમ કોરાર નામનો શખ્સ પોતાની કાળા રંગની I-20 કાર વડે એક આઈસર ટેમ્પોનું પાયલોટિંગ કરી રહ્યો છે, જેમાં ચોરીનો મુદ્દામાલ ભરેલો છે. બાતમીના આધારે પોલીસે ભુજ એરપોર્ટ રિંગ રોડ પર ડીમાર્ટ પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી હતી. જેવી શંકાસ્પદ કાર અને તેની પાછળ આવી રહેલો આઈસર ટેમ્પો ત્યાં પહોંચ્યો. પોલીસે તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા. આઈસરની તલાશી લેતા તેમાંથી ચોરી થયેલ 216 નંગ સોલાર પ્લેટો મળી આવી હતી. આરોપીઓ પાસે પ્લેટો અંગેના કોઈ બિલ કે કાયદેસરના આધાર પુરાવા ન હોવાથી પોલીસે તમામ માલ કબજે લીધો હતો. પોલીસે 20,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 10,80,000ની પ્લેટો, 7 લાખનો આઈસર ટેમ્પો અને 3 લાખની કારનો સમાવેશ થાય છે. પકડાયેલા શખ્સોમાં રબાની કરીમ કોરાર, ઈશ્વર હરજી મારવાડા અને અસગર ઉર્ફે ભાવલો કાસમ સૈયદનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં સિક્યુરિટી ગાર્ડ બળવંતસિંહ સોઢાની પણ સંડોવણી ખુલી છે. હાલમાં તે ફરાર છે. ઉલ્લેખનીય છે કે છેવાડાના લખપત અને ખાવડા જેવા વિસ્તારોમાં સોલાર અને પવનચક્કીના અનેક કામો ચાલી રહ્યા છે, ત્યારે કામ માટે બહારથી આવતી એજન્સીઓ માટે સુરક્ષા એક મોટો પડકાર બની ગઈ છે. સીમ વિસ્તારમાં ખેતરો અને વાડીઓમાંથી કેબલ ચોરીની ઘટનાઓ તો સામાન્ય બની હતી, પરંતુ હવે પ્રોજેક્ટના સુરક્ષાકર્મીઓ જ તસ્કરો સાથે હાથ મિલાવતા હોવાથી એજન્સીઓએ સાવધાન થવાની જરૂર છે. પોલીસ અત્યારે ફરાર સિક્યુરિટી ગાર્ડને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે.